માંડવીના નવાપુલ ખાતે આવેલા વર્ષો જૂના બિલકેશ્વર મહાદેવ મંદિરે વીડી સ્વામી અને મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે પહોંચીને ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બિલકેશ્વર મહાદેવ મંદિરે સ્વર્ગસ્થ સ્વામી યોગેશ્વર દેવની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી હતી। આ નિમિત્તે 5 કુંડી લઘુરુદ્રનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ સ્વામીજીને પુષ્પહાર પહેરાવી ગુરુવંદના કરી હતી। માંડવી નગર ભાજપના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ અને તેમની ટીમે પણ સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર ખાતે ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં વિવિધ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તાપ્તી મૈયાને કિનારે જે બિલકેશ્વર મહાદેવ નામનો આશ્રમ છે, ત્યાંથી આપણે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉત્સવ છે અને ભક્તો જે બધા આવ્યા છે અને લાભ લે છે, ગુરુ પૂર્ણિમાનો પ્રસાદ ગ્રહણ કરશે। એટલે આજનો દિવસ બહુ પવિત્ર છે। જે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે ભાવ વ્યક્ત કરે છે, કૃત્યતા વ્યક્ત કરે છે, તો એ આપણી સનાતન પરંપરા, આ ગુરુ શિષ્ય પરંપરા, જે જ્ઞાનનો આપ-લે થાય છે, જે ગુરુ શિષ્યને પોતાનો જે અનુભવ છે, જ્ઞાન છે, એ આપે છે શિષ્યને, અને શિષ્યનું પણ એ કલ્યાણ થાય છે, મુક્ત થાય છે, અને એ રીતે આ આપણી સનાતન પરંપરા ચાલુ રહે છે। ઓમ તત્સત, ઓમ તત્સત। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।